ભુજ વિભાગના પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલ 1.56 કરોડનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ભુજ અને ખાવડા રોડ પર સંદાદા મંદિર વિસ્તારમાં સીમા રોડ પર સરકારી પડતર જમીનમાં દારૂનો નાશ કરાયો હતો. ભુજ A ડિવિઝન, B ડિવિઝન, માધાપર, પદ્ધર, માનકુવા, ખાવડા અને ધોરડો પોલીસ દ્વારા 116 ગુનામાં પકડવામાં આવ્યો હતો, જેમાં 27,248 દારૂની બોટલ, ક્વાટરિયા, બિયરના ટીનનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 1,56,25,000 વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. દારૂ પીયાસીઓના મોંમાંથી લાળ ટપકી પડી હતી. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી અનિલ જાદવ, ડીવાયએસપી વિશ્વાસ શાહ, નશાબંધી અધિકારી ASP મારુ, PIMR નકુમ, AM હેરમા, AK જાડેજા, એડી ખાંટ, KM ગઢવી, MB ચાવડા, TD ચુડાસમા સહિતના હાજર રહ્યા હતા. ફાયર બ્રિગેડ તેમજ મેડિકલ ઓફિસરની ટીમ પણ હાજર રહી હતી. આજરોજ 7 પોલીસ સ્ટેશનમાં વિવિધ 20 દરખાસ્તો આપણને મળેલી હતી. તેમાં ટોટલ 27,248 બોટલ અને 1 કરોડ અને 56 લાખનો જેટલો મુદ્દામાલ આજે અહીંયા ભેગા કરવામાં આવ્યો અને લીગલ પ્રોસિડિંગ પ્રમાણે સંપૂર્ણ વિડીયોગ્રાફી આનો નાશ કરવામાં આવ્યો.